टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સર સ્ટોક સ્પેસિફિક સ્ટ્રેટેજી જાણી લઈએ આવતીકાલ માટે, કેમ કે આઈટી આજે ચાલ્યું, બેંક થોડા ઠંડા પડ્યા. તમે આ સેક્ટર રોટેશનમાં કયા સ્ટોક સાથે આવે અને કયા સેક્ટર સાથે ઇનફેક્ટ આગળ જવા માંગો છો? અર્પણ સર. સૌથી પહેલા અગર આપણે વાત કરીએ તો જે આજના દિવસે આઉટલાયર જે એક સેક્ટર હતું એ હતું ઓટો સેક્ટર. Yes. ઓટો સેક્ટરમાં 22,000 થી 22,100ના જે રેઝિસ્ટન્સ ઝોન હતા એ ઝોનને લેવલની ઉપર બ્રેકઆઉટ આપીને નિફ્ટી ઓટો ઇન્ડેક્સે ક્લોઝ આપ્યું છે અને એક સ્ટ્રોંગ તમે બ્રેકઆઉટ કહી શકો છો એવા બ્રેકઆઉટ સાથે નિફ્ટી ઓટોના શેર્સ તમને ક્લોઝ આવતા જોવા મળ્યા છે. નિફ્ટી ઓટોમાંથી જે ટોપ પિક જે રહેશે હીરો મોટોકોર્પનો રહેશે. હીરો મોટોકોર્પ 3900 થી 3920ના ઝોનમાં તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. નીચેની સાઈડ પર 3800 રૂપિયાના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પરથી 4050 થી 4100 રૂપિયા સુધીના પોઝિશનલ ટાર્ગેટ તમે હીરો મોટોકોર્પ માટે એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે કોલ જે રહેશે એ જીપીએલ કરીને છે, મિડ કેપ સ્ટોક છે, ગોદાવરી પાવર ઇસ્પાત. જીપીએલ 200 રૂપિયાના લેવલનું એક રેઝિસ્ટન્સ ઝોન હતું. એ રેઝિસ્ટન્સ ઝોનની ઉપર એણે ક્લોઝ આપ્યું છે, તો જીપીએલને તમે 200 થી 204ના ઝોનમાં એક્યુમ્યુલેટ કરી શકો છો. નીચે 189 રૂપિયાના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 215 થી 220 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ હીરો મોટોકોર્પ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, જેને ધ્યાન પર રાખવા બંને રેકમેન્ડેશન્સ તમારે ફોકસમાં રાખવાની રહેશે.